તો મારે વહીવટી તંત્રને કલેક્ટરને ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો। શું બનાસકાંઠાના દિયોદરમાં રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યો છે? આ પ્રશ્ન હાલમાં કેમ ઉદ્ભવ્યો તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જ્યારે હાલમાં દિયોદર એ ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો બની ચૂક્યો છે, ચર્ચાસ્પદ મુદ્દો પણ બની ચૂક્યો છે, કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થઈ અને ત્યારબાદ જ્યારે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હતી અને તેની ચૂંટણીનું આયોજન જ્યારે 25 તારીખના રોજ કરવામાં આવ્યું હતું, એ સભા યોજવામાં આવી હતી। એ સભામાં ચૂંટણી અધિકારી હોય, ટીડીઓ હોય, ભાજપ અને કોંગ્રેસના સભ્યો હોય, દરેકની હાજરી જોવા મળી હતી, પરંતુ તે સમયગાળા દરમિયાન એ ચૂંટણી ન યોજાઈ। ભાજપ કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી ચૂક્યા હતા। ચૂંટણી અધિકારીની ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને તે સમયગાળા દરમિયાન ચૂંટણી મોકૂફ રાખવામાં આવી અને આજે એટલે કે 27 તારીખના રોજ જ્યારે દિયોદરમાં ચૂંટણી યોજાઈ રહી છે, 11 સાડા 11નો સમય હતો જેમાં ચૂંટણી યોજાવાની હતી અને જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે 11 વાગે પણ એ ચૂંટણી નથી યોજાઈ રહી, જેમાં ચૂંટણી અધિકારી છે તે ગેરહાજર જોવા મળી રહ્યા છે। કોંગ્રેસમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કે ખરેખર આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। જે રીતે ચૂંટણી અધિકારીની હાજરી જોવા ન મળી, ગેનીબેન ઠાકોર દ્વારા અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે હવે 3 વાગ્યાની આજુબાજુ ફરીથી સભા યોજાશે, ચૂંટણી યોજાશે। હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું હવે 3 વાગ્યે પણ એ ચૂંટણી યોજાશે કે કેમ, એ ખૂબ મોટો પ્રશ્ન છે અને આ સમગ્ર મુદ્દે ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ડાની કોપીની ભજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી એ ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠ છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં, એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે। એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર, જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને આ દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી। જેમ માછલી પાણીમાં તરફડાઈના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ક્યાંય ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો અને જે બહેનની પીડા છે એ પીડાને
થોડું પણ તમારી રાક્ષસી માયા, એક દયાહીન છો, એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે રહેતા હોય, પણ તમારા ઘરે પણ કોઈ બેન છે, તમારા ઘરે કોઈ દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે, અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય, એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું.